નમસ્તે બાળ દોસ્તો, આપ સૌનું સ્વાગત છે. બાળ દોસ્તો, આપણે ગુજરાતી વિષય ધોરણ 3માં 7મા નંબરનો એક મજાનો એકમ જોઈ રહ્યા છીએ અને એકમનું નામ છે એક છલાંગે દરિયો કૂદો. આ એકમની કેટલીક પ્રવૃત્તિઓ આપણે અગાઉના એપિસોડમાં સરસ રીતે જોઈ છે. આજે પણ કેટલીક બીજી પ્રવૃત્તિઓ આપણે કરવી છે. એમાં તમને ખૂબ જ મજા પડવાની છે. પણ હા, એ પ્રવૃત્તિઓ શરૂ કરીએ એ પહેલાં એક સૂચના યાદ કરાવી લો. અને એ વાત છે કે અત્યારે કોરોનાની મહામારી સામે આપણે સૌ ઝઝૂમી રહ્યા છીએ અને એટલે જ આપણે માસ્કને યોગ્ય રીતે પહેરવાનું છે અને નિયમિત પહેરવાનું છે. બીજી જાગૃતિ કઈ? આપણે આપણા હાથને વારંવાર સાબુથી અથવા સેનિટાઈઝરથી સાફ રાખવાના છે, ધોતા રહેવાનું છે. અને ત્રીજી અગત્યની સૂચના એ છે કે જ્યારે પણ આપણે અન્ય વ્યક્તિ સાથે બેસવાની સ્થિતિ આવે ત્યારે એ વ્યક્તિ અને આપણી વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર આપણે રાખવાનું છે. યાદ રાખીએ, જ્યાં સુધી કોરોનાની દવા નહીં ત્યાં સુધી જરાય ઢીલાશ નહીં. તો હવે આપણે એ એકમમાં આગળ વધીએ તો જોઈએ સ્ક્રીન પર એક મજાની પ્રવૃત્તિ. કોષ્ટકની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. વાસ્તવમાં તો જે કવિતા ગયા વખતે મેં ગાઈ હતી, જે ગીત ગાયું હતું, એ ગીતને લગતા પ્રશ્નો છે. અને એ આપણે ગીત ગાયા પછી કોષ્ટકને લગતી પણ એક પ્રવૃત્તિ કરી હતી. એ તમને યાદ હશે કે માણસનું નામ, સ્થળનું નામ અને ક્રિયા એ આપણે એક ગીતને આધારે લખવાનું હતું અને આપણે સરસ રીતે લખ્યું હતું. મેં એક મુદ્દો તમને સમજાવ્યો હતો, બાકીના મુદ્દા તમે લખ્યા જ હશે. અને એ ગીત તો તમને યાદ છે ને? યાદ કેમ ન હોય સાહેબ, અમને યાદ જ છે. તો હનુમાનજી દેજો સંદેશો મારા રામને. તો એ ગીતને આધારે આ પ્રશ્નો છે. અહીં 5 પ્રશ્નો જે છે એમાંથી 2 પ્રશ્નો વિશે હું વાત કરીશ. બાકીના પ્રશ્નોના જવાબ તમારે જાતે આપવાના છે. તમે અલગ નોંધપોથીમાં પણ લખી શકો. શક્ય હોય તો આ જગ્યામાં પણ તમે એક વાક્યમાં એ જવાબ લખી શકો. પરંતુ જો અલાયદી લેખનની નોટ હોય તો એમાં તમે જરૂર લખજો. પહેલો સવાલ છે, રામને સંદેશો કોણ આપશે? બાળ દોસ્તો, રામને સંદેશો કોણ આપશે? તો તમે ગીત યાદ કરશો એટલે તરત તમને સમજાશે કે હનુમાનજી દેજો સંદેશો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને. તો રામને સંદેશો કોણ આપશે? જવાબ છે હનુમાન. હનુમાનજી રામને સંદેશો આપશે. એવો જવાબ તમારે લખવાનો છે. તો તમે એ સમજી લો. તો આપણે આ જવાબ લખ્યો છે, રામને હનુમાનજી સંદેશો આપશે. હવે ચોથો સવાલ છે. બીજા બધા જે સવાલો છે એ પણ મજાના છે ને રસ પડે એવા છે ને ગીતને આધારે જ છે. પણ અન્ય એક પ્રશ્નનો જ હું તમને જવાબ સમજાવવાનો છું, લખાવવાનો છું. લંકાનો રાજા કોણ છે? હવે આ જે પાઠ આપણે ભણી રહ્યા છીએ એમાં લંકાની વાત છે, હનુમાનજીની વાત છે, લંકાના રાજાની વાત છે. અને આ જે ગીત આપણે ગાયું હતું એમાં પણ આ વાત આવે જ છે. લંકાની નગરીનો રાજા રાવણ છે, 10 એના મસ્તકને 20 એના હાથ છે. તો લંકાનો રાજા કોણ છે? ગીતમાં સરસ રીતે મુકાઈ છે વાત. તો આપણે એ લખી દઈએ. લંકાનો રાજા રાવણ છે. આ રીતે સરસ વાક્ય બનાવીને આપણે લખવાનું છે. જે રીતે મેં લખ્યું છે એ જ રીતે તમે પણ લખજો. અને બાકીના જે પ્રશ્નો છે એને પણ તમારે તમારી રીતે લખવાના છે, વિચારીને લખવાના છે. ફરીથી એવું હોય તો ગીત ગાઈ લેવાનું છે, વાંચી લેવાનું છે. એ રીતે તમે લખશો ને બાળ દોસ્તો તો ખૂબ જ મજા પડશે. તો હવે બીજી પણ એક પ્રવૃત્તિ આપણે જોઈએ.
ગૃહ કાર્ય. ગૃહ કાર્ય એટલે ઘરે બેસીને કરવાનું કાર્ય. અત્યારે તમે ગૃહ કાર્ય કરતા જ રહો છો કંઈક ને કંઈક. ઘરે બેસીને અત્યારે ભણીએ પણ છીએ અને ગૃહ કાર્ય પણ ઘરે બેસીને કરીએ છીએ. તો હવે એ સૂચના હું વાંચું છું, તમે ધ્યાન આપજો. તમારા ગામમાં રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન વગેરેના ગીતો ગવાતા હશે. તમારા ઘરમાં કે પાડોશમાં રહેતા વડીલો પાસેથી એક ગીતની 5-6 લીટી લખી લો. આ ગીત કે ભજનની વર્ગમાં રજૂઆત કરો. એક સૂચના કૌંસમાં પણ છે, એ પણ વાંચીએ. દરેક વિદ્યાર્થી આવું એક ગીત કે ભજન લાવશે. તેથી દરરોજ 4-5 વિદ્યાર્થી પણ રજૂઆત કરી શકે. તો બાળ દોસ્તો, આ સૂચના જે મેં વાંચી એ તો કેવી મજાની છે. આ જે પ્રવૃત્તિ કરવાની છે ને એ તો ખૂબ ગમી જાય એવી પ્રવૃત્તિ છે. તમારે તમારા ઘરે તમારા વડીલો કે આસપાસના મિત્રો, પાડોશીઓ પણ રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન વગેરે વિશેના ગીતો જાણતા હશે, એમણે સાંભળ્યા પણ હશે અને ક્યારેક ગણગણતા પણ હશે. તમારા મમ્મી પપ્પા પણ, અરે તમારા દાદા દાદી પણ આવા ગીતો અને ભજનો ગાતા જ હશે. તમારે શું કરવાનું છે? એમની પાસેથી સાંભળવાનું છે. બરાબર ધ્યાનથી સાંભળવાનું છે કે દાદા ગાઓ અથવા દાદીમાં તમે ગાઓ. અને એ ગીત જે છે ને એ પછી લખી લેવાનું છે આપણે સારા અક્ષરે. હવે લખ્યા પછીની જે પ્રવૃત્તિ છે એ આમ તો શાળામાં કરવાની છે. અત્યારે આપણે ઘરે છીએ તો લખી તો રાખીએ અને પછી એવું પણ બને કે તમારા નાના મોટા ભાઈ બહેનની સાથે આ ગીત રજૂ કરી શકાય, એમની આગળ રજૂ કરી શકાય, ગાઈ શકાય, ગીત હોય કે ભજન કંઈ પણ. હવે મને એવી મજા પડી ને કે આ ગીત ને ભજન રામને લગતા, લક્ષ્મણને લગતા મને બધા યાદ આવવા લાગ્યા. તો એક ગીત મને આવું યાદ આવ્યું. દયાના સાગર થઈને, કૃપા રે નિધાન થઈને, શાને ભગવાન કેવરાવો, પણ રામ તમે સીતાજીની તો લઈને આવો. મારા રામ તમે સીતાજીની તો લઈને આવો. દયાના સાગર થઈને. જો આમાં રામની વાત છે કે નહીં? સીતાજીની પણ વાત છે. રામને પ્રેમથી મીઠો ઠપકો છે. હું એ બધું અત્યારે સમજાવતો નથી, પણ મને આ ગીત યાદ આવી ગયું. અને બીજું પણ એક ગીત તરત યાદ આવી ગયું. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો. અરે ફૂલ કેરે દડુલીએ સીતાએ વેર વાળ્યા જો. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો. તો આ ગીત મને યાદ આવી ગયા ને. હજુ ત્રીજું પણ એક ગીત યાદ આવી ગયું મને, અને એ તો એવું મજાનું ગીત છે ને કે પગ મને ધોવા દો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાય, પગ મને ધોવા દો રઘુરાયજી. તો બાળ દોસ્તો, આ તો મને જે ગીત યાદ આવ્યા, જે ભજન યાદ આવ્યા, એની થોડીક પંક્તિઓ તમને સંભળાવી. તમે ધ્યાન આપશો ને તો ક્યારેક તમારા દાદા, દાદીમાં, મમ્મી કે પપ્પા આવું કશું ગણગણતા હશે અને એ ગીતો, એ ભજનો કેટલા સરસ છે. તો તમારે આ નોંધી લેવાનું છે, યાદી બનાવવાની છે, આખું ગીત નોંધી લેવાનું છે અને પછી જ્યારે શાળાઓ ખુલશે ને ત્યારે આ પ્રવૃત્તિ કરીશું ને એટલા બધા ગીતો ભેગા થશે. તમારો મિત્ર કોઈ જુદું ગીત લાવ્યો હશે, તમે કોઈ જુદું ગીત લાવ્યા હશો, તમારી સખી કોઈ જુદું ગીત લાવી હશે, તમે જે ગીત લાવ્યા એનાથી જુદું પણ હોઈ શકે અને એવું ને એવું પણ હોઈ શકે. તો આ તો સરસ મજાની પ્રવૃત્તિ છે, કરશો ને? બહુ સરસ. તો વધુ એક પ્રવૃત્તિ જોઈએ. બાળ દોસ્તો, હવે જે આપણે પ્રવૃત્તિ કરવાની છે એ વાંચવાની પ્રવૃત્તિ કરવાની છે. અહીં એક સરસ મજાનું ચિત્ર તમે જોઈ રહ્યા છો. બરાબર એનું અવલોકન કરો, સારી રીતે ચિત્રને જુઓ કે ચિત્રમાં શું છે.
કેટલી વ્યક્તિ છે, કઈ વ્યક્તિ શું કરી રહી છે, કોણ બેઠું છે, કોણ ઊભું છે, પાછળ શું છે, આસપાસ શું છે, એ લોકો વચ્ચે શી વાત થઈ રહી હશે. આ બધી કલ્પના આપણે કરવાની છે, વિચારવાનું છે. આ પાઠ જે આપણે ભણી રહ્યા છીએ એમાં આ પાત્રો ક્યાંક ને ક્યાંક આવ્યા છે. અગાઉના એપિસોડમાં પણ એમને વિશે વાત થઈ છે. તો તમે આ ચિત્ર સરસ રીતે જોઈ લીધું હશે એવો મને વિશ્વાસ છે. તો હવે આપણે વાંચીએ. તો હું વાંચું છું, તમારી નજર ટીવીના સ્ક્રીન પર બરાબર કાન માંડજો. રસપ્રદ સંવાદ છે, વાંચવાની અને સાંભળવાની મજા પડશે. રામ: કહો હનુમાન, સીતાના કોઈ સમાચાર મળ્યા? હનુમાન: હા પ્રભુ, માતા સીતા લંકાની અશોક વાટિકામાં છે. રામ: હાશ, સીતા જીવે છે. સીતા મજામાં તો છે ને? હનુમાન આંખમાં આંસુ સાથે, એમને આંખમાં આંસુ આવી જાય છે. પ્રભુ, આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય? રામ: હા, એ સાચું, પણ કહે, તે મારી વિનંતી સીતાને આપી હતી? મારો સંદેશો આપ્યો હતો? સીતાએ મારા માટે કોઈ સંદેશ કહેવડાવ્યો છે? હવે હનુમાન કહે છે, હા પ્રભુ, એ વિનંતીથી તો માતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી. માતાએ કહ્યું છે કે પ્રભુને કહેજો કે ચિંતા ન કરે. પણ પ્રભુ, સાચું કહું તો મને માતાની ખૂબ ચિંતા થાય છે. એક વાનર છે બોલે છે, હવે હનુમાન, તમે છેક ત્યાં જઈને આવ્યા તો પછી માતા સીતાને લાવ્યા કેમ નહીં? હનુમાન: મેં માતાને કહ્યું કે હું તમને મારા ખભે બેસાડીને પ્રભુ પાસે લઈ જાઉં, પણ માતાએ ના પાડી. માતાએ કહ્યું કે તું સંદેશવાહક છે, તે તારું કામ પૂર્ણ કર્યું, તું જા, હું તો મારા સ્વામી શ્રી રામની સાથે જ આવીશ. સુગ્રીવ: ધન્ય માતા ધન્ય, પ્રભુ પર આપનો કેવો અટલ ભરોસો. હનુમાન: પ્રભુ, આપણે હવે બહુ ઝડપથી લંકા જવું જોઈએ. અત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે, કદાચ માતાને તકલીફ આપે. હનુમાન ફરીથી રડવા લાગ્યા. રામ: હા હનુમાન, આપણે સૌ બહુ જલ્દી લંકા પહોંચીશું. તું સીતાની ચિંતા છોડી દે. આવા 1000 રાવણ આવે કે લાખો રાક્ષસો આવે, સીતાનો વાળ પણ વાંકો નહીં કરી શકે. તો બાળ દોસ્તો, સંવાદ વાંચ્યો મેં, એમાં તમને મજા પડી ને? જાણે પાત્રો સામસામે તમને દેખાતા હશે, વાતો કરતા હોય એવા. તમારી સામે ચિત્ર ખડું થયું હશે કે હનુમાનજી બોલી રહ્યા છે, શ્રી રામ બોલી રહ્યા છે, સુગ્રીવ બોલી રહ્યા છે, એક વાનર બોલી રહ્યો છે. આ બધું તમને દેખાયું હશે. નિરાતે આ સંવાદ ફરીથી વાંચજો. અને એવું પણ કરી શકાય મિત્રો કે તમારા ભાઈ બહેન હોય ને, એ બધાને એક એક પાત્ર વિશે વાંચવાનું કહેવાનું. કોઈ હનુમાન બનીને વાંચે, કોઈ રામ બનીને વાંચે, કોઈ સુગ્રીવ બનીને વાંચે. પોતાનો વારો આવે એટલે સરસ રીતે વાંચવાનું, મજા પડશે ને? તો ફરી એકવાર પેલું ગીતડું યાદ કરી લઈએ, પછી આપણે બીજી પ્રવૃત્તિ કરીએ. કયું ગીતડું? લંકા તારી સળગી ગઈ, લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તેલ પણ તારું, ગાભા તારા, દિવાસળી પણ તારી ગઈ. તેલ પણ તારું, ગાભા તારા, દિવાસળી પણ તારી ગઈ. લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો. ઊભી બજાર પણ સળગી ગઈ, ઊભી બજાર પણ સળગી ગઈ. પૂંછડી મારી સાજી રહી, પૂંછડી મારી સાજી રહી. તો બાળ દોસ્તો, કેવી મજા પડી? ગાવાની તો મજા જ ઓર હોય છે. તો આનંદ આવી ગયો ને?
તો જોઈએ ફરી એકવાર પ્રવૃત્તિ સ્ક્રીન પર. નીચે આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. આ વાક્યને આધારે શું કહી શકાય તે જણાવો. આ માટે 4-5 મિત્રો જૂથમાં ચર્ચા કરો અને સાચા જવાબ લખો. બાળ દોસ્તો, અત્યારે આપણે ઘરે રહીને ભણી રહ્યા છીએ, એટલે 4-5 મિત્રોનું જૂથ શક્ય છે કે ન બની શકે, પણ ઘરમાં આપણા નાના મોટા ભાઈ બહેન જે હોય એમની સાથે પણ આ પ્રવૃત્તિ કરી શકાય. આપણે એક ઉદાહરણને સમજીએ, ત્યાર પછી એના જે પ્રશ્નો છે એને તપાસીએ. એ વિનંતીથી તો માતાએ મને ઓળખ્યો, કોઈ વ્યક્તિ આ બોલે છે, કોઈ પાત્ર આ બોલે છે. હવે એના વિકલ્પ અ, બ અને ક આપ્યા છે. અ વિકલ્પ શું કહે છે? હનુમાને વિનંતી બતાવી એટલે સીતાજીએ તેમને ઓળખ્યા. બ, રાવણે વિનંતી બતાવી એટલે સીતા ઓળખી ગયા. અને ક, સીતાએ વિનંતી જોઈને રામને ઓળખ્યા. હવે તમે સમજો કે અહીં આપણે જે સંવાદ જોયો એમાં વાત આવે છે ને કે હનુમાન કહે છે રામને કે મેં વિનંતી બતાવી એટલે સીતાજી મને ઓળખી ગયા, કારણ કે એ રામની વિનંતી હતી. અને હનુમાને સીતાને બતાવી એટલે સીતાજી તરત સમજી ગયા કે આ હનુમાન કોણ છે? રામે મોકલેલા દૂત છે. પણ રાવણે તો વિનંતી બતાવી છે એવી વાત આવતી નથી, એટલે બ વિકલ્પ સાચો નથી. અને એ જ રીતે ક વિકલ્પ જે છે, સીતાએ વિનંતી જોઈને રામને ઓળખ્યા. રામ તો ત્યાં ગયા જ નથી, રામની વિનંતી ગઈ છે, હનુમાન લઈને ગયા છે રામની વિનંતી, એટલે ક વિકલ્પ પણ આપોઆપ ખોટો ઠરે છે. એટલે સાચું કયું? હનુમાને વિનંતી બતાવી એટલે સીતાજીએ તેમને ઓળખ્યા. તો આ તો સરસ વાત થઈ ને, સમજાઈ ગયું ને? તો આપણે હવે આગળના જે વિકલ્પો છે એ જોઈએ અને એના જવાબ વિશે વિચાર કરીએ. પહેલું જે વાક્ય છે એ જોઈએ. પ્રભુ આપનાથી દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં હોય? પ્રભુ આપનાથી દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં હોય? આવું કોણ બોલે છે? હનુમાનજી બોલે છે. પણ અહીં એનો અર્થ જે સમજીએ, અ, સીતા દુઃખી છે, રામ દુઃખી છે, રામ અને સીતા દુઃખી છે. હવે આ જે વાક્ય છે એમાં તમે જુઓ વાત કેવી રીતે કરી છે હનુમાને કે પ્રભુ એટલે કે રામ તમારાથી દૂર રહીને માતાજી પ્રસન્ન હોય નહીં, ખુશ હોય નહીં, મજામાં હોય નહીં, એટલે સીતા દુઃખી છે એવો અર્થ નીકળે. રામ દુઃખી છે એ વાત આ વાક્યમાં નથી. રામ આમ દુઃખી તો છે, અને આમ જોવા જઈએ તો રામ અને સીતા બંને દુઃખી છે. પણ અહીં જે વાક્ય હનુમાનજી બોલ્યા છે, પ્રશ્ન કરતા હોય એ રીતે બોલ્યા છે, ત્યારે આપણે સમજવાની વાત એ છે કે અહીં દુઃખી કોણ છે? સીતા દુઃખી છે. તો કેવી મજાની વાત થઈ. આ રીતે વિચારીને તમારે સમજવાનું છે. એટલે કે જો તમે સંવાદને સારી રીતે સાંભળ્યો હશે, સંવાદને સારી રીતે ધ્યાનમાં લીધો હશે, સંવાદને બરાબર સારી રીતે વાંચી લીધો હોય તો આ પ્રશ્નો આપણને તરત આવડી જાય. આપણે સાચું કોને કરવાનું છે? આને. આ આપણે સાચું કરી લીધું, સીતા દુઃખી છે. હવે જે ત્રીજું વાક્ય મેં વાંચ્યું એને જોઈએ કે 1000 રાવણ કે લાખો રાક્ષસો આવશે તો પણ સીતાનો વાળ વાંકો નહીં કરી શકે. એ આપણે જોઈએ. અ, સીતાના વાળ ખૂબ મજબૂત છે કે એને વાળી શકાય નહીં. બ, સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન ન કરી શકે. અને ક, રાવણ અને રાક્ષસો એટલા બધા ઢીલા છે કે એક વાળ પણ વાળી ન શકે. હવે તમે જુઓ, અહીં આપણે સમજવાનું છે આ રામ બોલ્યા છે. કોણ બોલ્યું છે? સંવાદમાં તમે છેલ્લે જોશો ને તો તમને ખ્યાલ આવશે કે આ વાક્ય કોણ બોલ્યા છે? રામ બોલ્યા છે. રામ વિશ્વાસથી બોલ્યા છે. હવે અહીં સીતાના વાળ મજબૂત છે. વાળ એવા મજબૂત કોઈના ન હોય કે એને વાળી ન શકાય. અહીં વાત વાળની નથી. વાળ વાંકો ન કરવો એનો મતલબ એવો છે કે સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન ન કરી શકે. જવાબ આ બને છે, કારણ કે રાવણ અને રાક્ષસો એટલા બધા ઢીલા છે કે એક વાળ પણ વાળી ન શકે એવું નથી. રાક્ષસો અને રાવણ ખતરનાક છે એવું હનુમાને શ્રી રામને કહ્યું કે આપણે જલ્દી લઈ આવવા પડે, કારણ કે રાવણ એવો છે, શક્તિશાળી છે, જબરો છે. એટલે હનુમાને ચિંતા વ્યક્ત કરી છે. પણ
રામે કહ્યું કે સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન ન કરી શકે. આ વાક્ય સાચું છે. તો કેવી મજા પડી આપણને. હવે પાંચમો જે સવાલ છે, પાંચમો જે પ્રશ્ન છે એ પણ આપણે જોવો છે. રોહન દોડે તો સસલાને પણ પાછળ પાડી દે. તમે જોયું. હવે આ સંવાદવાળી વાત નથી, આ જુદી વાત છે ને, કે રોહન દોડે તો સસલાને પણ પાછળ પાડી દે. તમારે બરાબર સમજવાનું છે. આવું બોલતા હોઈએ છીએ આપણે, મોટા લોકો બોલતા હોય છે, વડીલો બોલતા હોય છે. તો આપણે એના વિકલ્પ જોઈએ. અ, રોહન સસલા જેટલી ઝડપથી દોડે છે. બ, સસલું ધીમે ધીમે દોડે છે. ક, રોહન સસલા કરતાં પણ વધુ ઝડપથી દોડી શકે છે. રોહન સસલા કરતાં પણ વધુ ઝડપથી દોડી શકે છે. હવે તમે બરાબર વિચારજો. અહીં જે વાક્ય હતું એને સમજો કે રોહન દોડે તો સસલાને પણ પાછળ પાડી દે. એટલે રોહન સસલા જેટલી ઝડપથી દોડે છે એમ નહીં, સસલા કરતાં પણ વધારે. સસલું ધીમે ધીમે દોડે છે એવું નહીં, સસલું તો વધારે જ દોડે. સસલું તો ઝડપથી જ દોડે, પણ રોહન એવો દોડવીર છે, એવો દોડનારો છે, દોડવાની એને એવી આવડત છે કે રોહન સસલા કરતાં પણ વધુ ઝડપથી દોડી શકે છે. તો આ સાચો જવાબ ઠરે છે. ક છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. તો બાળ દોસ્તો, કેવી મજા પડે છે. સંવાદને આધારે પ્રશ્નો અને સમજણના પ્રશ્નો. આપણે આ ભાષા જ્યારે બોલીએ છીએ ને, તમે ને હું, આપણે જે વાત કરતા હોઈએ છીએ ત્યારે આ બધું જ આવે છે. એમાં આપણે વિચારીને બધું બોલતા હોઈએ છીએ, આપણે તર્ક કરતા હોઈએ છીએ, આપણી વાત સાચી છે એમ બતાવવા આપણે દલીલો કરતા હોઈએ છીએ, ચર્ચામાં ભાગ લેતા હોઈએ છીએ. કોઈ ફિલ્મ જોઈને આવે ને કે મસ્ત ફિલ્મ હતી, તો આપણો ભાઈ કે ના ના બરાબર નહોતી. શું બરાબર નહોતી? કેટલી સરસ સ્ટોરી હતી. આપણે આવું તો સામસામે દલીલો કરીએ, ચર્ચા કરીએ, ઊંચા અવાજે બોલીએ, નીચા અવાજે બોલીએ. તો આ રીતે ભાષા શીખતા જઈએ છીએ આપણે. તો હવે એક અન્ય પ્રવૃત્તિ પણ જોઈ લઈએ સ્ક્રીન પર. જૂથમાં કામ કરો. વાર્તાના ચિત્રો ધ્યાનથી જુઓ. તમને ચિત્રમાં શું શું દેખાય છે તેની ચર્ચા તમારા મિત્ર સાથે કરો. ચર્ચા કર્યા બાદ મિત્રો સાથે મળીને આ ચિત્રો વિશે 3 વાક્યનો ફકરો લખો. બાળ દોસ્તો, આ પ્રવૃત્તિ પણ જૂથમાં કરવાની છે અને જૂથ તો તમને શાળામાં મળે, વર્ગમાં મળે. જૂથ એટલે તમે 2 કરતાં વધારે મિત્રો સાથે મળીને જ્યારે કામ કરો ત્યારે જૂથ કહેવાય. પણ એવું બને કે અત્યારે ઘરે છીએ તો આપણા ભાઈ બહેન કોઈ હોય હાજર, તો એમની સાથે મળીને પણ તમે જૂથમાં કામ કરી શકો. આપણે કરવાનું એવું છે કે જે ચિત્ર આપણે જોયું, તો આ ચિત્રને આધારે આપણે માત્ર 3 વાક્યો લખવાના છે. એટલે 3 વાક્યનો એક ફકરો હોઈ શકે. તો આ કરવાની જે પ્રવૃત્તિ છે એ મજાની પ્રવૃત્તિ છે. આમાં તમારે થોડું વિચારવું પડે. તો હું તમને શરૂઆત કરી આપું છું. એક વાક્ય હું લખી આપું છું, બીજા વાક્યો તમે જાતે વિચારીને લખજો. બધા પોતપોતાની રીતે લખજો. અને એટલા બધા જુદા જુદા વાક્યો બનશે ને કે નવાઈ લાગશે આપણને કે આટલા બધા વાક્યો. કારણ કે બધા 3 વાક્યો લખશે, બધાના 3 વાક્યો સરખા નહીં હોય. એમાં ક્યાંક સમાનતા હશે થોડી ઘણી, પણ દરેક પોતપોતાની રીતે લખશે અને એની બહુ જ મજા પડશે. તો આપણે આ પ્રવૃત્તિ કરવાની છે. હું એક વાક્ય તમારી સમક્ષ લખું છું, તમે એને વાંચો અને પછી આગળ વધારજો, ફકરો તમારી રીતે પૂર્ણ કરજો. તો એક વાક્ય તમારી માટે મેં આ રીતે લખ્યું છે કે ચિત્રમાં રામ, લક્ષ્મણ, હનુમાન અને વાનર છે. ચોથો જે વાનર છે એ આપણી કલ્પના છે કે એ સુગ્રીવ પણ હોઈ શકે કે અન્ય કોઈ પણ હોઈ શકે છે. તો ચિત્રમાં રામ, લક્ષ્મણ, હનુમાન અને વાનર છે. તો આ સરસ મજાનું વાક્ય છે. આ વાક્યને આધારે હવે તમે બીજા 2 વાક્યો લખજો, તમને ખૂબ જ મજા પડશે. તો બાળ દોસ્તો, એક છલાંગે દરિયો કૂદો એકમમાં આપણે આજે સરસ મજાની કેટલીક પ્રવૃત્તિઓ કરી છે, રસપ્રદ પ્રવૃત્તિઓ કરી છે. તમે એમાં પૂરતું ધ્યાન આપ્યું છે, ઉત્સાહથી ભાગ લીધો છે. ઘરે બેસીને પણ આટલા ઉત્સાહથી તમે ભણી રહ્યા છો એ વાતનો આનંદ છે. બાળ દોસ્તો, હવે આપણે આજનો પ્રશ્ન જોવાનો છે. તો જોઈ લઈએ આજનો પ્રશ્ન. હનુમાનજીને સીતાએ કેવી રીતે ઓળખ્યા? વિકલ્પ 1,
નામથી, વિકલ્પ 2 રામની ચિઠ્ઠીથી, વિકલ્પ 3 રામની વીંટીથી અને વિકલ્પ 4 રામની માળાથી. બાળ દોસ્તો, તમે તમારો જવાબ ફોન નંબર 6357399430 પર તમે તમારો જવાબ ફોનથી અચૂક જણાવશો. ધન્યવાદ.